ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 નાબૂદ કરવાના 7 વર્ષ પૂર્ણ થવા પર તેને ઐતિહાસિક ગણાવ્યો છે। નવી દિલ્હીમાં આયોજિત પત્રકાર પરિષદમાં ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ જણાવ્યું હતું કે સંવિધાનની ભાવના અનુસાર જ આ નિર્ણય લેવાયો હતો। ગૃહમંત્રી અમિત શાહે વર્ષ 2019માં સરદાર પટેલના સંકલ્પને સાકાર કર્યો હતો। આ ઉપરાંત પ્રવક્તાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકારે અપરાધીઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે। વર્ષ 2019થી 2026 દરમિયાન દેશભરમાંથી 36 જેટલા દેશોમાંથી કુલ 274 ભાગેડુ અપરાધીઓને પાછા ભારત લાવવામાં આવ્યા છે, જે સરકારની મોટી સફળતા દર્શાવે છે। आज हर भारतीय के लिए गौरव का पल है, गौरव का क्षण है, क्योंकि आज ही 7 साल पहले 5 अगस्त को 2019 अनुच्छेद 370 को उखाड़ के फेंक दिया गया था, जो कि हमारे संविधान में लिखा था। और ये ऐतिहासिक कार्य किसी ने किया था तो वो देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी थे। एज अ प्राउड इंडियन वी रिमेंबर दैट हिस्टोरिक डे when Article 370 was abrogated and the true spirit of the Constitution was respected. And Shri Amit Shah ji, the Home Minister, displaying the will of Sardar Patel ji, ensured that the same is done.